Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo. જો વોટ્સઅપ ગાઈસ કેમ છો ઓલા મિત્રો મજામાં આજે તમારા ટ્રાવેલ હશે જાય કે તમારા સમયની નવો બ્લોગ તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છે મારું ગામ એટલે 500 પાટણ ને અત્યારે અહીંયા બનવા જઈ રહ્યું છે બસ સ્ટેશનને ઓલમોસ્ટ કામ બધું પૂર્ણ થઈ ગયું છે થોડીક ક્ષણોમાં હવે અહીંયા ઉદ્ઘાટન થશે ગાઈસ તેની પહેલાં આપણે તમને બસ સ્ટેશન બતાવી દઈએ તો મારી સાથે છે મારો બ્રધર દીપક રાણા જે આબરોડથી આવ્યો છે અહીંયા મને મળવા માટે તો ચાલો ગાઈસ આપણે બસ સ્ટેશન નિહાળવા જઈશું ને તમને પણ બતાવીશું લખીને કેવો લાગે એ વિડીયો કોમેન્ટ અચૂકથી કરજો ગાઈસ હવે આપણે અંદર પહોંચી ગયા છે જોઈ શકો છો અહીંયા મોટું બસ સ્પોટ બનાવવામાં આવ્યું છે એટલી વિશાળ કાયમ જગ્યામાં બનાવાય છે જોઈ શકો છો ગાઈસ બહુ ફૂલ સ્પેસ છે ગાઈસ અહીંયા જોરદાર ને અહીંયા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ગાઈસ જોઈ શકો છો અહીંયા લગભગ કેટલા પ્લેટફોર્મ છે ગણીને તમને કહું જોઈ શકો છો એકદમ જોરદાર વ્યવસ્થા છે ગાઈસ તો ગાઈસ તમે હવે ક્યારે અહીંયા બસ સ્પોટની મુસાફરી કરવા આવો છો એ તો હું તમને કહી ના શકું કેમ કે હજી તારીખ આપી નથી ઉદ્ઘાટનની ગાઈસ ને કામ ઓલમોસ્ટ બધું પૂર્ણ થઈ ગયું છે ગાઈસ ચાલો ગાઈસ હવે આગળ મળીએ આપણે તો ગાઈસ અહીંયા સરસ મજાની અહીંયા બેસવાની સગવડ પણ કરવામાં આવી છે જોઈ શકો છો લગભગ ઘણી સંખ્યામાં અહીંયા સીટો બનાવવામાં આવી છે ગાઈસ ને વિશાળ જગ્યામાં અહીંયા બનાવવામાં આવી છે બસ સ્ટેશન તો તમે પણ ક્યારે આવો છો થોડીક ક્ષણમાં આવો પહોંચવાના છો ગાઈસ તમે પાટણના બસ સ્ટેન્ડને નિહાળવા માટે ને આપણે અહીંયા મોટા પાયે અહીંયા ઉદ્ઘાટન થશે ગાઈસ લગભગ મારા ખ્યાલથી તો અહીંયા ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આવવાના છે અહીંયા ઉદ્ઘાટનમાં તો થોડી ક્ષણોમાં તમને આપણે એની તારીખ આપી દઈશું ગાઈસ તો આપણે વિડીયોમાં બને રહેજો ગાઈસ તો હવે આપણે આગળ જઈશું બસ સ્ટેશનને નિહાળવા માટે તમે પણ એવું લાગી રહ્યું છે બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ગાઈસ તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા પાટણની જે આનમાન શાન કહેવાય રાણકી વાવ રાણકીઓના અહીંયા ચિત્રો પણ મૂકવામાં આવ્યા છે જોઈ શકો છો પાછળ આપણે ઉપર જોરદાર અહીંયા કલાકૃતિનું અહીંયા અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું છે ગાઈસ જોઈ શકો છો આપણે આ મોઢેરાનું સૂર્ય મંદિર પણ અહીંયા પેઇન્ટિંગ રૂપે અહીંયા રાખવામાં આવ્યું છે ગાઈસ જોઈ શકો છો પાટણની રાણકી વાવ જે 100ની નોટની પાછળ પણ આપણા નરેન્દ્ર મોદી સાહેબે પણ એટલું રજૂઆત કરી કે જે કર્યું હોય એમને રીતે પણ અહીંયા એક સારું એવી પાટણની રાણકી વાવ જોઈ શકો છો પાછળ ગાઈસ એટલું મસ્ત કલાકૃતિ અહીંયા મૂકવામાં આવી છે એની બાજુમાં મસ્ત પેઇન્ટિંગ રૂપે ઝીણું કોતરણી રૂપે અહીંયા બહુ મસ્ત સરસ મજાનું અહીંયા કલાકૃતિનું અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું છે ગાઈસ તો આપણો વિડીયો તમને કેવો લાગી રહ્યો છે તો ચાલો અમારા દીપક રાણા એકલા ફરી રહ્યા છે ગાઈસ दीपक राणा कैसा लग रहा है हमारा पाटन का बस स्टॉप है वो तो पता है पाटन का बस स्टेशन कैसा लग रहा है बहुत बढ़िया बना है यहाँ पे बस स्टेशन जब ये स्टार्ट होगा तो आप भी ज़रूर आना एक बार इधर यहाँ पे सब सुविधाएं दी गई है बैठने से लेके वॉशरूम वगैरह सब बढ़िया है टिकट वगैरह लेने का सब बढ़िया है और उम्मीद भी ये है कि मतलब बस वगैरह आएगी तो वो भी बढ़िया ही आएगी अब हो सकता है नए तरीके से बस आवे तो मतलब भाई को थोड़ा सपोर्ट करो इतनी मेहनत कर रहा भाई तो ठीक है लाइक करो कमेंट करो सब्सक्राइब करो एंड फॉलो करो તો ગાઈસ આ તો મારો બ્રધરને એને સરસ મજાની માહિતી આપી છે ને મને સપોર્ટ કરવાનું પણ કીધું છે તો ગાઈસ તમારે એક સપોર્ટની જરૂર છે ગાઈસ કેમ કે તમારા એક સપોર્ટથી ઘણું બધું થઈ શકે છે ગાઈસ તો સપોર્ટ કરવા માટે 5 લોકોને શેર કરી નાખો મારી મદદ કરવા માગતા હો તો ગાઈસ તો અહીંયા હવે એક વાત કહું છું અહીંયા પીવાનું પાણીનું પણ બનાવવામાં આવ્યું છે ગાઈસ જોઈ શકો છો અહીંયા પાછળના ભાગમાં આવી છે ને ગાઈસ એક્ઝિટ ગેટ 2 રહેવાના છે ગાઈસ એક અહીંયા છે આગળ ને આગળ આવેલો છે બીજો એક્ઝિટ ગેટ તો સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ગાઈસ અહીંયા તો ગાઈસ અહીંયા બધા સ્ટોલો પણ અહીંયા બનાવવામાં આવે છે એટલે દુકાન કહેવામાં આવે છે તે અહીંયા તમે લઈ શકો છો અત્યારે લગભગ બુકિંગ ચાલતું હશે તો તમે લઈ લો કેમ કે ભવિષ્યમાં આ રહ્યું બહુ ફાયદાકારી દુકાન બનવાની છે કેમ કે આ રહ્યું છે પાટણનું બસ સ્ટેશન નવું એટલે પાટણની સિટીની વચ્ચે આવેલું છે એટલે તમે ગરાકી તો તમારે કેવું જ નહીં પડે કાંઈ રાત દિવસ ચાલુ તો રહેવાનું છે ને અહીંયા મસ્ત કચરા પેટીનું પણ અહીંયા છે જોઈ શકો છો જોરદાર મૂકી શકાય એટલે કંઈ ચોખ્ખાઈ તો તમારે કેવું જ ના પડે ગાઈસ તો આટલું આયોજન સારું કર્યું તો પણ તમારે રાખવાની જવાબદારી તમારી છે ગાઈસ ચોખ્ખું રાખવાની તો ગાઈસ
કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. ચાલો આપણે આગળ જઈશું. આગળ જોયો વિડીયો કે અહીંયા બહુ મસ્ત મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ટિકિટ માટે જોઈ શકો છો સરસ મજાની. આવું તમે ક્યાંય ભાડી નહીં હોય ગાઈસ, આખા ગુજરાતમાં નહીં હોય ગાઈસ. એવી વ્યવસ્થા અમારા પાટણમાં કરવામાં આવી છે ગાઈસ. તો જોઈ શકો છો જોરદાર અહીંયા બનાવવામાં આવ્યું છે ગાઈસ. તો ગાઈસ જે અહીંયા વ્યવસ્થા બધી કરી દેવામાં આવી છે, જે એમાં રૂપી છે અહીંયા પાણીની વ્યવસ્થા, પછી જે જેન્ટ્સ ટોયલેટ હોય છે, લેડીઝ ટોયલેટ, એ બધી વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવી છે ગાઈસ. તો ચાલો આપણે થોડુંક વિઝિટ કરીને થોડુંક બતાવી દઈએ કે કેવી વ્યવસ્થા છે. ને અત્યારે તો સારી છે, પછી ખબર નહીં કેવી છે ભાઈ ગાઈસ. પછી થોડું બતાવીશું. તો ગાઈસ અહીંયા જે આપણે વિકલાંગ પર્સન હોય છે એમને પગમાં થોડી તકલીફ હોય એના માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે બાથરૂમની અને સંડાસ બાથરૂમની વ્યવસ્થા સરસ મજાની સરકારનું સારું આયોજન કહેવાય ગાઈસ. તો મારા કેમેરામેનને કહીશ કે થોડું બતાવીએ ગાઈસ. જોઈ શકો છો આ આના માટે બનાવવામાં આવ્યું છે ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા અમે આગળની બાજુ પણ આવી ગયા છે. જોઈ શકો છો પાછળનું લોકેશન જોરદાર છે ગાઈસ. પાછળ જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ જોરદાર છે લોકેશન ગાઈસ. જોઈ શકો છો પાછળ. બહુ વિશાળ માત્રામાં ગાઈસ બનાવવામાં આવ્યું છે. અહીંયા આવ્યું પાટણનો ન્યૂ બસ સ્પોટ ગાઈસ. મને તો એવું લાગે છે રહ્યું છે કે કેમ કે આ ગુજરાતમાં પહેલું આવું મોટું બસ સ્પોટ છે. એવું શું તમને એવું લાગે? મારા પાટણમાં તો આવું જ લાગે છે. ભાઈ ખબર નહીં તમારા ગામમાં આનાથી પણ મોટા હશે તો બસ સ્ટોપ, કેમ કે મારા પાટણનું પહેલું આવું ન્યૂ આઇકોનિક બસ સ્પોટ છે ગાઈસ. એમાં બધી સગવડો અવેલેબલ છે ગાઈસ. તો ગાઈસ આ પાર્કિંગને તમે જોયું હશે આગળ જોયું તો અહીંયા જોરદાર મોટું પાર્કિંગ છે ગાઈસ. લગભગ 100થી ઉપર ગાડીઓ પણ સમાવેશ થઈ શકે છે, 2 વ્હીલ ને 4 વ્હીલ. એટલે જોરદાર પાર્કિંગની વ્યવસ્થા છે ગાઈસ અહીંયા. આગળ મારા દીપક રાણાને બતાવ્યું છે, જોઈ શકો છો. આપણા દીપક રાણા જોઈ શકો કેટલું મોટું પાર્કિંગ છે. તો ગાઈસ તો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો નવા વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.